टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટથી મોટા સમાચાર છે। પરાગ અકસ્માતના કેસમાં ડીસીપી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે। સાંભળીએ પહેલા તે। પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ 281, 125A, 125B અને એમવી એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે। હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે। આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને જે આક્ષેપ કરવામાં આવ્યો છે ક્રિસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આ જ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે। તો હવે આ દિશામાં શું તપાસ થશે કારણ કે ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી? ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ છે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી। ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે। અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે। 22 તારીખે એમણે સીસીટીવી આપ્યા છે પોલીસ મથક। એસપી ચૌહાણ પીએસઆઈ છે તે તેમને ધમકાવે છે, તમને ખબર ન પડે આમ જ સાચું છે એવી વાત કરવામાં એમણે આક્ષેપ કર્યા છે, તેમાં કેટલી તથ્યતા લાગે છે? 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે। પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે, ફૂટેજ પોલીસ પાસે છે। પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે, બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। 22 તારીખે આવી ગયા છે તો પોલીસે શું તપાસ કરી? 22 તારીખના સીસીટીવી ફૂટેજ છે તો તેમાં ડ્રાઈવર ચેન્જ થાય છે કે નથી થતો? હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે। તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી। પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે, કાર ઉભી રહે છે, સફેદ કલરના ટી શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે, આ બધું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે। આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સામે પોલીસ શું કાર્યવાહી કરશે? એસપી ચૌહાણ સામે કદાચ અત્યાર સુધી તપાસ નથી થઈ તો હવે શું થશે? દબાણ કરવામાં આવે છે એમના તરફથી? નહીં, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવે। હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી। અત્યારે સાહેબ વાત કરી રેકોર્ડિંગ આપવું, એને કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે। પ્રવીણસિંહે એવું કહ્યું। કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકીની છે। 22 તારીખે સીસીટીવી આપને મળી ગયા સાહેબ, નથી લાગતું આ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખતી હોય પોલીસ? તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા છે। હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી। પ્રવીણસિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઇવિંગ કરતો હતો એવું અગર અમને લાગશે કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। માઇનર વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે।
એક રાજેશ કુમાર જે મહેતા ગાડીના માલિક છે, એક એમના જ પુત્ર છે, એક એમના મિત્ર છે. જેવી રીતે મેં જણાવ્યું, રાજેશ કુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપથી સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં. આ મેટરમાં પીએસઆઈ નો કોઈ રોલ નથી. જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે, ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ ડ્રાઈવર છે, કોણ નથી. તો જે રીતે ફરિયાદીએ જણાવ્યું આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી. અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે. અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી. ચૌહાણ સાહેબને પર્સનલી આપ્યા હોય તો તપાસનીશ અધિકારી તો એક છે તો સાહેબ તેને જ આપે ને. તપાસનીશ અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે. અત્યારે કર્યા ને સાહેબ, ત્યાં સુધી તો એ જ હતા. તો દાખલા તરીકે તપાસ જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય, ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા, ત્યારે એમના એસીપી શ્રીને, એમના ડીસીપી શ્રીને, સીપી શ્રીને રજૂઆત કરી શકે છે. અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી. ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે. આના આધારે તપાસ આગળ વધશે. ગાડીની સ્પીડ કેટલી હતી, આમાં કોઈ એફએસએલ કે કરવામાં, કારણ કે જે ભોગ બનનાર છે તેમનો માલ સામે આવી રહ્યું છે એટલે જીવન મરણ વચ્ચે ઝોલા થઈ રહ્યું છે. તો આમાં એફએસએલ કે સ્પીડ કેટલી હતી, કોણ ચલાવતું હતું, કઈ રીતે તપાસ? જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી આ નક્કી કરવા માટે એફએસએલમાં મોકલવામાં આવશે. ખરેખર પોલીસ ઉપર એવો આક્ષેપ છે કે સેટિંગ કરીને ડ્રાઈવર બેઠલો સાથે સંઘ પરિવારમાંથી જે દવે પરિવારનો દીકરો છે એમાં પ્રેશર ઉચ્ચ અધિકારીઓને કોઈનું આવેલું છે? ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા પોતે પોતાની ફરિયાદમાં, સહી કરેલી ફરિયાદમાં પ્રવીણસિંહ બચુભા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે. પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે. હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવો એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે, જેના સાથે અકસ્માત થયો છે, આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે. તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય, એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા. અને પછી છેલ્લા 2 દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નહોતો, ખરેખર મારી ફરિયાદ ખોટી હતી, મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો. તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું. મારા સામે હજુ કોઈ એવા સીસીટીવી નહીં આવ્યા. સાહેબ આપે કીધું 2 દિવસ પહેલા રજૂઆત થઈ છે કે આવી 2 દિવસમાં શું ચકાસણી થઈ? 2 દિવસમાં અમે તમામ જે આજુબાજુના એરિયાના ડીવીઆર છે, ડીવીઆરમાંથી ઓફિશિયલી 63 ડીએસએ 63ના સર્ટિફિકેટ સાથે તમામ ફૂટેજ મેળવ્યા છે અને ફૂટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે. અત્યારે આયુ ચેન્જ કરી દેવામાં આવ્યા છે. કેસમાં નબીરાઓને બચાવવામાં પોલીસની સંડોવણીનો જે મામલો સામે આવ્યો છે, અકસ્માતમાં ભોગ બનનારના પરિવારે ન્યૂઝ કેપિટલનો આભાર માન્યો છે. ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અરજીમાં સનસનીખેજ આક્ષેપ કર્યો હોવાની પણ વાત સામે આવી હતી. અકસ્માતની ઘટનાના ફરિયાદી ક્રિશ મેર આપણી સાથે ખાસ જોડાયા છે. ન્યૂઝ કેપિટલે અવાજ ઉઠાવ્યા બાદ પોલીસે અત્યારે સ્વીકાર્યું છે કે આરોપી ખોટો છે, અમે બદલશું. હવે શું કહેશો આ મામલે? ઈ લોકો તમે જે અમને સપોર્ટ કરો છો પણ ઈ લોકો જ કાંઈ અમને સપોર્ટ, એમને જે મેઇન સપોર્ટ અમને કરવું જોઈએ એ લોકો કરતા નથી. અત્યારે પરાગ ગોહિલનો બ્રેન ડેડ થઈ ગયો એવું ન્યાય અંદરથી જાણ મળે છે. હવે અમને ખાલી એટલું જોઈએ કે અમને પરાગ ગોહિલને જે વ્યવહારે જે ન્યાય મળવું જોઈએ ન્યાય મળે, બસ. જે રીતે આ ન્યૂઝ કેપિટલે અવાજ ઉઠાવ્યો, ડીસીપી ખુદ સ્વીકાર કરી રહ્યા છે કે સીસીટીવીના આધારે હવે અમે આરોપી ચેન્જ કરી રહ્યા છીએ, એટલે કે જે માઇનોર વ્યક્તિ કોઈ છે એમને આરોપી તરીકે લેશે. તમને સમાધાન માટે કોણ કોણ ફોન કરતું હતું અને હાલ હવે અત્યારે શું ન્યાયની માંગ કરો છો? અમારે જે એમને ફોન કરતું હતું રાજેશભાઈ દવે, જસબીનભાઈ દવે, એમને વારંવાર કોન્ટેક્ટ કરતા હતા ભાઈ શું છે શું નહીં, એટલે અમે બને ત્યાં સુધી એને છોકરાને સપોર્ટ કરશી ને આમ ને અમારા ઘરે દીવો ચાલુ છે ને આવું ને એવું બધું અમને કહેતા હતા વારંવાર. અને અમારે ખાલી એટલું જોઈએ કે એને ન્યાય મળે, બસ. આવા જે નબીરાઓ રખડે છે એને ખાલી
સજા થાય, બસ એ જ જોઈએ છે અમારે. ગાડીનો માલિક છે એ પણ બાબા હોટલનો માલિક નીકળો છે. હા, જે ગાડીનો જે માલિક છે ના, એ અમે પોલીસે કાંઈ કર્યું જ નથી. એ અમે જ ગોતીને કે બાબા હોટલનો જ માલિક છે. ગાડી બાબા હોટલ વાળા રાજેશભાઈ મહેતાના નામની છે. જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે, તમે ખુદ લોહી લોહણા હાલતમાં તમારા મિત્રને લઈ આવ્યા, ત્યારે એ સ્થિતિ શું હતી? કારણ કે એક મિત્ર તરીકે તમે જે એને પડખે ઉભા રહ્યા છો, આખું એ સ્થિતિ શું હતી જે સમયની? ઈ જ્યારે મેં એને જોયો ને ત્યારે ભાઈ કાંઈ ભાંડમાં જ નહોતો. ખાલી અંદરથી મોઢામાંથી લોહી નીકળતું હતું, કાનમાંથી લોહી નીકળતું, આખો લોહી અહીંથી બધે લોહી, અહીંથી બધે કાન અહીંથી નીકળી ગયો હતો, ત્યાંથી લોહી બધેથી ટોટલી તમે જોવો આખો લોહીથી જ ભરાઈ ગયેલો હતો. તાલુકા પોલીસ સ્ટેશનમાં ચૌધરી કરીને જે પોલીસ કર્મી કે અધિકારી છે તેને તમે મળ્યા છો, શું નામ છે એમનું? એસપી ચૌહાણ સાહેબ. એસપી ચૌહાણ. એસપી ચૌહાણે તમને શું આખી વાત કરી અને તેમને તમે રજૂઆત કરી કે સીસીટીવી મળી ગયા, ત્યારબાદ તેનો ઉત્તર શું હતો? અમે એમ કીધું ને ત્યાં સીસીટીવી મળી ગયા કે ઈ તમારું કામ નથી, અમે જોશું ને તમને ખાલી તમારા આ ભાઈ સાજો થાય, તમને ક્લેમ થઈ જશે ને આમ થઈ જશે ને એવું બધું. હાલ અત્યારે પોલીસ ઉપર તમે આક્ષેપ કરી રહ્યા છો, તમને લાગે છે પોલીસની ક્યાંક ને ક્યાંક આમાં ચૂક છે? તપાસ આખું પોલીસની જ ચૂક છે, કેમ કે એને જે વસ્તુ કરવી જોઈએ એ અમે કરી છે. એને સીસીટીવી એને ગોતવા જાવ એ અમે કર્યા છે, ગાડીની ડિટેલ્સ અમે ગોતી છે ના, એ ખાલી કાંઈ ખીચા ગરમ કરવા સિવાય કાંઈ જ નથી કર્યું. જે રીતે તમે ખિસ્સા ગરમનો આરોપ મૂકી રહ્યા છો, ડીસીપી કહી રહ્યા છે કે અમે સ્પષ્ટપણે તપાસ કરશું ને હવે જે માઇનોર વ્યક્તિ છે એને આરોપી તરીકે લેશું. પરંતુ તમે ક્યારે સીસીટીવી પોલીસને આપેલા હતા? કારણ 21 તારીખે અકસ્માત થયો, તમે સીસીટીવી ક્યારે લઈ આવ્યા? એને સીસીટીવી બીજા જ દિવસે એની પાસે હતા, એને બધા મોકલ્યા, આ સીસીટીવી છે આ જોઈ લ્યો. બીજા જ દિવસે વોટ્સએપમાં એમને શેર કર્યા કે આ જોઈ લ્યો. એ પોતે સીસીટીવી જયારે અમે જોતા હતા ને એ પોતે ચૌહાણ સાહેબ ત્યાં હતા. જે ચૌહાણ ઉપર આક્ષેપ લાગી રહ્યો છે તેના માસી છે, તેની સાથે આપણે વાત કરશું. જે રીતે માસી, જે રીતે 22 તારીખે સીસીટીવી આપી દીધા હતા પોલીસને, 22 તારીખે સીસીટીવી આપ્યા બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી, આ શું કહેશો આ મામલે? કારણ કે પોલીસની ભૂંડી ભૂમિકામાં સામે આવે છે. પંચનામું કરવા અહીંયા નથી આવ્યા પોલીસ વાળા, તો એ હવે શું કરી શકે? એક વખત પણ પોલીસ વાળા અહીંયા જોવા નથી આવ્યા કે છોકરાની સિચ્યુએશન કેવી છે, કે એના મમ્મી કોણ છે, કે એના માસી કોણ છે, કે એની ફેમિલી વાળા કોણ છે. પોલીસ એ જોવા નથી આવી. ખાલી ફોન આવે પરાગ ગોહિલ ને કેમ છે, પરાગ ગોહિલ ને કેમ છે, પણ કોઈ અહીંયા આવ્યા નથી સ્થળ તપાસ કરવા. જે 22 તારીખે 21 તારીખે દીકરાનું અકસ્માત થયો, 22 તારીખે તેના જ મિત્રો સીસીટીવી શોધીને પોલીસને આપે છે કે ડ્રાઈવર ખોટો છે. હજુ સુધી પોલીસે કાર્યવાહી ન કરી. આ કાર્યવાહી વિશે શું કહેશો? શંકા છે તમને પોલીસ ઉપર? હા, પૂરેપૂરી 100%. અમારા છોકરાઓએ સીસીટીવી ફૂટેજ કાઢ્યા ને તો અમારા છોકરાઓને બેસાડી દીધા. આ વસ્તુ તમારેથી કરાય જ નહીં. તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ? તમે શું કામ સીસીટીવી ફૂટેજ 4 કલાક એને એના મિત્રને બેસાડી દીધા પોલીસ? જો આ ફૂટેજ અમારા હાથમાં ન આવ્યું હોત ને તો અમને ખબર જ ના પડે કે અમારા છોકરાને કોણ ઉડાડીને વહી ગયું. અને એ આ ગુજરાત શહેરમાં ફેમસ રોડ, હાલતો ચાલતો રોડ, આ હર્ષસંઘવીના કાયદા કાનૂનની અંદર અમને આવી રીતથી દબાણ મળ્યું છે કે અમે ખબર જ ન પડે કે કોણ છે આમાં આરોપી કોણ નથી. એમ 4 વાર ગાડીઓ કઈ પાછળ આવી, ક્યારે આવી? ટાટા નેક્સોન નંબર પ્લેટ વગરની 4 દી અમારી ઘરે આવી છે. રાતે 2 વાગે 3 વાગે અમે દવાખાને હોય, દવાખાનેથી ઘરે જાય, મારું ફેમિલી ભેગું હોય, મારી વાંહે ગાડી આવે એટલે અમને ઉડાડવાનો પ્લાન હશે ને એ લોકોનો. આ એક તો કરી દીધું હિટ એન્ડ રન અમારા છોકરાનું, ના પાછું બીજું આ જ કરવાનું. આ જે થયું છે એ મારા બાબાનું હિટ એન્ડ રન જ થયું છે ને, તો જ આવી રીતથી હોય ને. બાકી સામાન્ય કોઈ પણ વ્યક્તિ અકસ્માત કરે તો એ વ્યક્તિ તરત ત્યાં ને ત્યાં હાજર હોય, એ વ્યક્તિ ત્યાંથી ભાગે નહીં. અને આ ભાગ્યા અને કલાક નો થાય ને તો બીજા ત્રીજા ડ્રાઈવર ને તાલુકા પોલીસ ચોકી હાજર કરી દીધા કે ભાઈ ડ્રાઈવર હાજર થઈ ગયો, જોકે એ ડ્રાઈવર હતો જ નહીં. જે રીતે ડ્રાઈવર ફેરવી નાખવામાં આવ્યો છે, તમારા પુત્રનું અત્યારે બ્રેન્ડેડ છે તેમ જાહેર કરાયું છે, શું ન્યાયની અપેક્ષા રાખો છો હવે તંત્ર પાસે? બધાને ન્યાય મળવી જોઈએ, બધાને જેટલામાં છે ને એટલા બધાને સજા મળવી જોઈએ. શું સજા મળવી જોઈએ આવા નબીરાઓને? કારણ કે અકસ્માત હાલતા થાય છે. આજ તમારા પુત્ર સાથે થયું, કાલ સવારે કોઈ બીજાના દીકરા સાથે આવું થશે. હું તો હર્ષસંઘવી સાહેબ ને એ જ કહું છું કે એવી સજા ફટકારો આ છોકરાઓને કે ઈ છે ને એની પોતાની ગાડીનું સ્ટેરિંગ પકડતા બીવે, અને આની જેવા બીજા કેટલાક નબીરા હોય ને એ બીવે.
તાલુકાવાળા એફઆઈઆર એની હાથે લખેલી છે, અમને ખાલી સાઇન કરવા બોલાવ્યા છે. અમે કીધું અમને વાંચવા દો તો કઈ અમારે જોવાનું હોય, તમારે ન જોવાનું હોય. અમે સાઇન કરી, એફઆઈઆર માં શું લખ્યું શું નથી લખ્યું એ અમને કોઈને ખબર નથી. કે તમારો છોકરો ઓવર સ્પીડમાં હતો, તમારો છોકરો રોંગ સાઈડમાં હતો, તમારા છોકરાનો વાંક છે. ફેમિલી ભેગું હતું, ગાડી ભેગું ફેમિલી હતું, 60 વર્ષના બાપા હલાવતા હતા. એ રીતનું પંચનામું કરે ત્યારે ગાડીનું ને એ બધું તો ત્યાં હોય જ ને. આ તો બધું હટાવી દીધું, રાતો રાત રોડ સાફ. બેન, તમે લોકોએ ન્યૂઝ કેપિટલ ચેનલને રજૂઆત કરી, ન્યૂઝ કેપિટલમાં અહેવાલ આવ્યા બાદ પોલીસે સ્વીકાર્યું કે આરોપી ખોટો છે. શું કહેશો? ન્યૂઝ કેપિટલે જે રીતે તમારી વારે આવ્યું, શું અપેક્ષા કરશો? તંત્ર પાસે શું અપેક્ષા રાખશો ચેનલના માધ્યમથી? જો ન્યૂઝ કેપિટલ વાળાને અમારો આભાર કે આ તમે આટલી મદદ અમને કરી, જેથી કરીને પોલીસ ખુદે સ્વીકાર્યું કે હા અમારો વાક છે. બરોબર, તો આગળ ન્યૂઝ કેપિટલ વાળાને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે અમે એમ કહીએ છીએ કે જે નબીરાઓએ મારા છોકરાને ઉડાડીને હાઈલા ગયા એમને સજા થવી જોઈએ. એ અસલી નબીરાઓ જે છે એની ધરપકડ થવી જોઈએ. જે અસલી નબીરા છે તે છટકી ન જાય તેવી માંગ પરિવાર કરી રહ્યો છે. જે નબીરા છે તે ડ્રાઈવર સીટ ઉપર હતો, તેને પોતાની સીટ બદલીને પાછળ ચાલ્યો જાય છે અને પાછળ જે બેઠેલો વ્યક્તિ છે તે ડ્રાઈવર સીટ ઉપર આવી જાય છે. 21 તારીખે જ્યારે અકસ્માત થાય છે ત્યારબાદ 22 તારીખે જે મિત્ર છે તે સીસીટીવી પોલીસને આપે છે, છતાં પણ પોલીસ પરિવારને તેમ કહે છે કે પોલીસની કામગીરી તમે અમને ન શીખવાડતા. હાલ તો જ્યારે પરિવાર અને તેના મિત્ર હર્ષ સંઘવીને રજૂઆત કરી, પોલીસ કમિશનરને રજૂઆત કરી, ત્યારે અત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થયું. એટલે કે સીસીટીવી દ્વારા પોલીસ સ્વીકારી રહી છે કે આરોપી ખોટો છે. અમે અન્ય જે સગીર આરોપી છે તેને આરોપી તરીકે લેશું. અને હાલ જે સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો 21 તારીખથી આજ દિન સુધી પોલીસની કાર્યવાહી સામે જ્યારે શંકા થઈ રહી છે, ત્યારે ખરેખર આ ઘટનામાં પરિવારને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.